સ્કૂલે ગઈ હતી ને બેટા? આજે તો મારા ટીચરે એવું કહ્યું. શું કહ્યું બેટા? એવું કહ્યું કે ખુશી તો ખૂબ સુંદર થઈ ગઈ છે, કે તાજી અને તંદુરસ્ત દેખાય છે. બોલો, મારા ટીચરે મારા વખાણ કર્યા. અરે, તો પછી તારે ટીચરને જવાબ આપી દેવો હતો ને બેટા. શું કહેવાનું હતું ટીચરને? જો, તારે છે ને ટીચરને એવું કહેવાનું હતું કે જેને શાકભાજી વાલી તેના મોઢે લાલી, જેને ઘેર તુલસીને ગાય એને ઘેર રોગ ક્યારેય ન જાય. સરસ. જે ખાય બીટ ને ગાજર તેને ત્યાં તંદુરસ્તી કાયમ હાજર. કડવું કર્યાતું જે રોજ પીવે ક્યારેય બીમાર ન પડે. અને શ્રી, તને ખબર છે? જો, પાવ અને પીઝા એ તો માંદગીના વીજા. અને બેટા, જે મોડે સુધી સૂવે ને એ રોજ દવા માગે. તંદુરસ્તી મેળવવી છે, જે શ્રી કરે છે એ આપણે કરવા માંડીએ.